હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં। મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું। તો મિત્રો, સતત પડી રહેલા 3 દિવસના વરસાદને કારણે ખેતીમાં બહુ જ નુકસાન થયું છે। ખેતરોમાં પાણી પણ ભરાણા છે। તો મિત્રો, ખાસ કરીને આજે આપણે વ્લોગ બનાવવાનું કારણ એ જ છે કે વાડીએ જઈએ અને જાણીએ કે કપાસમાં કેટલું નુકસાન છે, કેટલું પાણી ભરાણું છે। તો મિત્રો, રસ્તાઓમાં પાણી ભરેલું હોવાથી ગાડી તો ચાલે એમ નથી, પરંતુ આપણે ચાલતા ચાલતા જવાનું છે। તો ચાલો એક આ વ્લોગની શરૂઆત કરીએ। તો મિત્રો, વાડીએ જવાનો રસ્તો છે તે હાવ ખરાબ થઈ ગયો છે અને આખી નળમાં પાણી ભરેલું છે। અહીંથી લગભગ મિત્રો વાડી છે તે 2 થી 2.5 કિલોમીટર જેટલી છેટી છે, એટલે આપણે ચાલતા ચાલતા જવું પડે એમ છે, કારણ કે ગાડી અહીંયા હાલે એમ છે નહીં, માટે ધીમે ધીમે ચાલતા ચાલતા જઈએ। ગારો પણ પુષ્કળ છે અને પાણી પણ ભરાઈ ગયું છે, બધી જગ્યાએ પાણી પુષ્કળ છે આખી નળમાં। તો ધીમે ધીમે હાલતા હાલતા જશું અને વાડીનો રસ્તો છે તે પસાર કરશું। અને આમ જોતા મિત્રો અત્યારે લાગે છે કે વરસાદ પણ આવે એવું છે। વિડીયોમાં તમે જોવો છો કે રસ્તો કેટલો ખરાબ થઈ ગયો છે અને પાણી પણ બહુ જ ભરાણું છે, માટે ધીમે ધીમે રસ્તો પસાર કરવો પડશે, આપણે પડીએ નહીં એટલા માટે। અત્યારે ગોઠણ ગોઠણ જેટલું પાણી ભરાઈ ગયું છે નળમાં, ક્યાંક ઓછું છે ક્યાંક વધારે છે એ રીતે। રસ્તાઓ એકદમ ચીકણા થઈ ગયા છે, ધ્યાન રાખીને ચાલવું પડે એમ છે, નહીતર મિત્રો અહીંયા પડી જવાય એવું છે। વરસાદને કારણે મિત્રો રસ્તાઓ હાવ ખરાબ થઈ ગયા છે। ધ્યાન રાખીને ધીમે ધીમે ચાલીએ અને આગળ વધીએ અને આપણે વાડીએ પહોંચીએ। તો મિત્રો, ઓલમોસ્ટ આપણે અત્યારે વાડીએ પહોંચી જ ગયા છે અને વરસાદની ફૂલ તૈયારી થઈ ગઈ છે। અત્યારે મિત્રો વરસાદની જરૂર નથી, તો પણ વરસાદ આવે એવો લાગે છે, જોકે આવી જ જશે ટૂંક સમયમાં। જોઈ લો મિત્રો, વાદળ બંધાઈ ગયું છે અને વરસાદ ફૂલ ધમાકેદાર એન્ટ્રી કરે એવું લાગે છે। જોરદાર વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે। આ વરસાદની કોઈ પણ જરૂરિયાત નથી, તો પણ વરસાદ વરસી રહ્યો છે। આ વખતે લાગે છે કે ખેતીમાં બહુ જ નુકસાન થવાનું છે। તો મિત્રો, વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે વરસાદ પડી રહ્યો છે અને ફરીવાર ખેતરોમાં પાણી ભરાવાનું શરૂ પણ થઈ ગયું છે। તો મિત્રો, આ ખેતરમાં જુવારનું વાવેતર કર્યું હતું, પરંતુ મિત્રો આ વરસાદે જુવારની પણ ઉપાડી દીધી। મિત્રો, પાણી ભરાવાના કારણે હવે જુવાર આ ઉગશે નહીં અને આ જુવારનો પાક પણ ફેલ જવાનો છે। તો મિત્રો, વાડીએ આપણે આવી ગયા છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે વરસાદ ચાલુ છે અને મિત્રો પાણી ભરાવાને કારણે આ કપાસના પાંદડા છે તે બળવા લાગ્યા છે। વરસાદ મિત્રો સતત ચાલુ ને ચાલુ જ છે અને ખેતરોમાં પાણી ફરીવાર પાછા ભરાવા લાગ્યા છે। આ વરસાદની કોઈ પણ જરૂરિયાત નથી, તેમ છતાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો મિત્રો, આ વરસાદ છે તે ખેતીના પાકને નુકસાન પહોંચાડે એમ છે। ખેતરોમાં મિત્રો પાણી ભરાઈ ગયા છે, આ પગલે જોઈને ખેડૂતો ખૂબ જ દુઃખી છે। તો મિત્રો, વરસાદ ફૂલ ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે। આ વરસાદને કારણે મિત્રો ખેતીમાં બહુ જ મોટા પાયે નુકસાન થવાનું છે, કારણ કે મિત્રો આ વરસાદની કોઈ જરૂરિયાત નથી, તેમ છતાં વરસાદ વરસી રહ્યો છે। માંડ ખેતરોમાંથી પાણી હજી સુકાણા પણ નહોતા, ત્યાં બીજું પાણી ખેતરોમાં ભરાઈ ગયું છે। મિત્રો, તમે વિડીયોમાં જુઓ છો કે ઠેકઠેકાણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે કપાસને પણ બહુ મોટી નુકસાની છે। આ સતત પડી રહેલા વરસાદને કારણે મોટા પાયે નુકસાન છે તે ખેડૂતોને ભોગવવું પડે એમ છે। અત્યારે મિત્રો ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે આ વરસાદ છે તે બિનજરૂરી છે અને ખેતીને બહુ નુકસાન કરે એવો છે। આ તમે વાદળનો ગડગડાટ પણ સાંભળી શકો છો।
તો મિત્રો વરસાદના કારણે જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એ મિત્રો તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. વરસાદ છે મિત્રો તે તોતિંગ બેટી પોતાની દર્શાવી રહ્યો છે. અત્યારે ખેતરોમાં ફરીવાર પાણી છે તે ભરાઈ ગયા છે અને કપાસની આમ જોવા જઈએ તો પથારી ફરી ગઈ છે, કારણ કે થોડા ઘણા ફૂલ સાપા તે બધું આવ્યું હતું તે બધું ખરી જવાનું છે, કારણ કે વરસાદ પણ એટલો જોરથી પડી રહ્યો છે અને પવન પણ બહુ જોરદાર છે. સતત આમને આમ વરસાદ વરસી રહે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. મિત્રો તમે જોઈ રહ્યા છે કે વરસાદ એટલો બધો પડ્યો છે કે આ કૂવામાં પાણી છે તે માથે આવી ગયું છે. આ કૂવો લગભગ મિત્રો 70થી 80 ફૂટ જેટલો ઊંડો છે, પરંતુ સતત વરસાદ પડ્યો તેના લીધે આ કૂવામાં પાણી પણ ઉપર આવી ગયું છે. તો મિત્રો તમે આ જુઓ છો કે આ જુવાર છે તેની પથારી પણ ફરી ગઈ છે. જ્યાં મિત્રો વરસાદને કારણે આ જુવાર છે તે જમીનદોસ્ત થઈ ગઈ છે. દરેક પાકોને નુકસાન છે મિત્રો. ખેડૂતો ખૂબ જ દુઃખી છે. તો મિત્રો આજના બ્લોગમાં આપણે જોયું કે વરસાદે ખેતરોમાં પાણી ખૂબ જ પ્રમાણમાં ભરાણા છે. મિત્રો ખેડૂતોને પોતાના કપાસ, એરંડા, જુવારમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. તો મિત્રો આશા રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ છે તે હવે વિરામ લે, જેથી કરીને ખેડૂતોને નુકસાની ઓછી વેઠવી પડે. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ. ફરીવાર એક નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.